ભાઈ આપણે વાડીએ જઈએ આજ તો સાવન ના કિલ્લામાં ઈયા ના આજ લોકે બનાવવાનો છે ઘોડા મે દેવો બગડાથી બોલાવી નાખવાનું થાય અત્યારે ભાઈ કાંબેથી ફાર્મ હાઉસ ઉતરી ગયા અહીંયા જાઓ ઓફરોડિંગ છે ને બની ગયા એટલે આ થોડોક ઘેવી પડશે જાઓ સામેથી આવે મોરો થઈ ગયો ઓફરોડિંગ છે ક્યાંયથી આવેલો સમજો અહીંયા પાથરી ગાડી આવ્યા આપણે ને લીલાઓમાં ના ફોટા બધે પાડી જ લેવા કા આપણે કે નહીં બગડાડી બોલાવી નાખે ને બગડા ઇમરાનભાઈ મજામાં જો રાની બાની ને તૈયાર કરીએ કાં હવે યુસુફભાઈ મજામાં અરે મજા ભાઈ હા આવત ને તો બધા વરતતા જ છે હમણાં થોડીને ઉલારતો રીંગાણું બોલાવી નાખ્યું રિયા અને હજી પાણી પીવાનો ટાઈમ છે જો આહિલભાઈ પાણી પીવડાવે રાજાવા લાગે કા ખાલી રાજાવા બાકી બધે આયા બધા યાદ રાખજો તો છે ને રાજાની મુલાકાત લઈએ જીયાબેન ને હા ભાઈ જીયાબેન આપણે ક્યાં આવ્યા ઈસુભાઈ વાળી કે બોલ કે તમે બોલી ગયા કે એમાં આવી ગયું બધું કા ઘોડા ફાર્મ હાઉસ ને કમ્પ્લીટ થઈ ગયું કાંઈ ભાઈ આ બધું તૈયાર બનતું હતું એ આપણે ત્યાં બ્લોક નહોતો બનાવ્યો કમ્પ્લીટ થઈ ગયું બધું આ હું નહીં જેમ હા એને લાગશે આ રાજા જો બેહવું હોય ને આરામ કરવો હોય રાજા રાજા જો એક અહીંયા હે બાકી રિયા ને વીડલી ને બધું પછી ને હાઈ થતા રાખી દે બાજુ ફાર્મમાં હા રાજા બીજી હે કાંઈ શું ભાઈ રાજા બીજી છે એમ કહું રાજા બીજી હે તૈયાર કરી લે પછી આપણે આગળ એને મળીએ કમ્પ્લીટ થઈ જાય રાની તો આવી કઈ નહીં કરે હાલ તૈયાર આવડો ભાઈ ને કઈ નથી કરી દેજો એને એમ ને રજાણી હતી વરી એને મજાનું લાગે ને એટલે કઈ નહીં કરે બાપ દીકરો હે બે દીકરો જો બગડાટી બોલાવે ને
શું તમારું ફીડબેક હું આપ હા તો પકડે ને કામ હાઉસ થઈ ગયું કમ્પ્લીટ અને દિલાવમાં સ્પેશિયલ ભરે જતા હતી કે આ જાય અને અહીંયા મુલાકાત લેવી હતી ઘોડાને ફાર્મ હાઉસ જોવું હતું જો રાણી જો હાલી આવે રાણીમાં કઈ ઘટે જ નહીં છે ને શાંત એકદમ હવે રિયા કમ્પ્લીટ થઈ ગઈ એટલે હવે વહેલા મોડું ફોન આવ્યો છે બાપાનો ફોન આવી ગયો હા આમે આ ક્યાં હાલે ઓલી બિડલી છે એ હાલે કે આ વધારે કઈ હાલે હા એ તો વાત છે બિડલીમાં ભાઈનો વિડીયો મૂક્યો ક્યાંથી દરરોજ રેસ કરતો હશે ને તું તો અહીંયા તો બાકી સાવનભાઈ તારે હવે શું છે લીલામાં જો આગળ દોડ્યા જઈશ કરણભાઈની મોજ હા કઈ ના ઘટો વારે વાહ હું કરણભાઈ શાવનભાઈ હા આવી અટાણા મજા એમાં હો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હા ભાઈ ને દોડાવી ને યારી દોડ કઈ કને લીલામાં શિવમભાઈ બાકી જો વ્યૂ જો અત્યારે ફાર્મ હાઉસ ને ઓલી બાજુ છે અને અત્યારે આમાં બધી હાલો એટલે એમ તો આપણે ગામડામાં જ રહી પણ નોકરી છે ને નોકરી કરે એ જામનગર ને છે
છે જવાનું આપણે જામનગર છો હમણાં મકાન લીધા મને તો ખબર જ છે જો આ બધી હરિયાળી ને વાહ અશ્વપ્રેમી બહુ પ્રેમી અશ્વપ્રેમી અહીંયા આખું છો તમે કતો એ આપણે બેનને નથી હું ભેગું એને છે આમ અનકમ્ફર્ટેબલ કામ કઈ વાંધો નહીં હાલો અરે હોજી હે તારા જેવી હોજી જીયા જેવી હોજી છે यहाँ के कलर के चले ये બધું જે પ્રેક્ટિસ ઉપર હોય આ બધું છે ને એમાં આમાં લીધો બાકી તો સાઉન્ડ નામે મૂકી આવે નામે મૂકી આવે દેખે રાજા છે ફાર્મ હાઉસ પણ અંદર બાકી દિલામાં શું કેવું સાવનભાઈ જોઈ લે વાંધો નહીં ભાઈ ભૂલી ગયો અમારે અમે આવું તો હમણાં થોડાક ટાઈમ પહેલા આવ્યો એનો વિડીયો બનાવ્યો અહીં જાઉં માં દોડાવતા ભલે નું રે ફોટો સારો છે ને ગમે બેઠો છે પોસાડા તો એની ઊભી રહી જાય કઈ કરે એ ઉલટા બોલ રે હને વાલી હજી જો ભાઈ સુભાઈનો ફાર્મ હાઉસ છે અને જેમાં આજે આ છે ઓલા બજારી રાખવા છે પછી કમ્પ્લીટ થઈ જાય નો સડવા દે વર્તી જાય ટ્રેન હોય ને પાછા કરે કે નહીં ફાર્મ હાઉસ કમ્પ્લીટ થઈ ગયું જારી ખાલી છે ને હમણાં જ અમે આવ્યા હતા ત્યાં કોઈ વિડીયો બનાવ્યો હતો પાછળના જિલ્લામાં આવ્યા કામ અને ઓર્ડરમાં કેવી હોય કે ભાઈ આપણે ઓનલાઈન પીડીએ મૂકો અને પાછો આમાં થઈ ગઈ ઓનલાઈન છે ને એમાં આપણે પીડીએ હવે તો રિયા બધી કમ્પ્લીટ થઈ ગઈ હવે એને વિડીયો જોઈ લીધો હમણાં જ આપણે મૂકા છો હમણાં 10મા મહિના બધું આપશે રાની 10મા મહિના આનું નામ એક પાછું વિચાર યુસુફભાઈ કે મુકરું મૂકીએ ને આપણા ભેગું આવેલો આવે ને એ આપણું જો એ ખાલી મૂક્યું જો આવેલું ગયું યુસુફભાઈ ભેગું હાલી લાવ લઈ લેજે ભાઈ મળ્યા પાછા હા મારું ઓની કોનું લેતો જાજો હે રિયા પાકો હાલો રિયા ના લો હે તો ભાઈ હવે આપણે ભાગવા માંડીએ અને કમ્પ્લીટ કરી લીધું ફોટા ને વિડીયો રિયા રાણી જા ભાઈ પાડીન એના ભેગા પાડવા કે રિયા રિયા ઈ હે રિયા પછી બીજલી જો બીજલી આવી ના જીયા એ આ રિયા ના જીયા રિયા જીયા
એ વાત સાચી છે, હું એટલે જ આગળ કહેતો કે એક જી આવ્યો અહીંયા અને બિજલી બિજલી ભાઈ બિજલી બિજલી અને રિયા હાલો આપણે ભાઈ સુધી જીયા બેન તો તારે હવે નો બીવું જોઈએ નંબર તમારું જો નામ સેમ થાય બીજું હાલ આ બાજુ રહી યુસુફભાઈ કીધું તો બોટ બતા દીજે તો જો આ ને બિજલી હવે કોઈને ઓર્ડર કરવો હોય ઓનલાઈન તો જો કોન્ટેક કરી લેજો આ નંબર હે બિજલી ફાર્મ હાઉસ હાલો વેગડા ના આ તો સાવન લખ્યું કા ઓલી ગાડીમાં હતું હાલો ચાલો ભાઈ જો ત્યાં નીકળી ગયા ને જા માહોલ ગામડાનો આ ટાઈમે 7 વાગી ગયા કઈ અને એમાં એવું છે રસ્તામાં છે ને આ બધી પથરાઈ ગયું ને જરાક અમારે હા એ વારું કેવડાવે નીકળવામાં જો હાવ આવું થઈ ગયું એટલે આમાં ગાડી આખી બહુ જરાક ડેન્જર છે ખકડી ગઈ આખી જો જિલ્લામાં ઓફરોડિંગ કરતા કરતા આવે